ઘટના સ્થળે પોલીસનો રિસ્પોન્સ બહુ જ ક્વિક હતો અને જે લોકોને સ્મોકના લીધે કોઈ ગુંગળામણને એવા પ્રશ્ન થયો હોય એ લોકોને 37 જેવા લોકોને અહીંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને બીજા 29 જેવા લોકોને એમ્બ્યુલન્સમાં અહીંથી બાજુની સરસ્વતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન એક મીનાબેન જે ઉંમર વર્ષ 64ના હતા, મીનાબેન વાઇફ ઓફ કમલેશભાઈ શાહ, એમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે। આ બિલ્ડિંગની રેગ્યુલર ફાયર સેફ્ટી અને જે ફાયરના સર્ટિફિકેટ છે એ ચેક કરવામાં આવે છે। ફાયર એનઓસી આ બિલ્ડિંગની હતી અને કયા કારણોસર આગ લાગી છે એ બાબતે FSL અને જે યુજીવીસીની ટીમ છે એ હાલ ચેક કરી રહી છે। થેન્ક યુ। તો બોપલ આગની ઘટના અંગે પોલીસ અધિકારીનું નિવેદન। પોલીસે કહ્યું કે જે પ્રકારે આગની ઘટના બની હતી, પોલીસે ખૂબ ઝડપથી અને ફાયર વિભાગે પણ ખૂબ ઝડપથી કામગીરી કરી કે જેના કારણે લોકોનો જીવ બચાવી શકાયો। કેટલાક લોકોને સારવાર માટે તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા।